તો જય માતાજી મિત્રો, આપણે બધા પાર્લરે બેઠા હતા, અમારા અનિલના બધા. તે આ ભાઈ જોઈ લો, આ ભાઈ 4 વાગ્યાનો હોય કારણ આપણે હરિભા પાર્લરે હતો અને આટલા કલાક બેઠો હતો. એટલે અનિલે પૂછપરછ કરી એટલે ભાઈ ઘેરથી રિહાઈને આવી ગયેલો હ. અને ક્યાં ગામનો અનિલ? ભળતનો હ ભાઈ. તો આપણે પૂછપરછ કરી પણ કોઈ ઝાઝી માહિતી આલતો નહીં. એટલે આપણે હવે જઈએ છીએ સીધા ભળતમાં લઈને. આપણે તો પણ મિત્રો ઘણા છે, એ મિત્રોને આપણે ફોન કરી દીધા છે. એટલે જો એનું ઘર હશે એ જગ્યાએ જઈને મૂકતા આવીશું. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. હેડો ભાઈ, હેડે હેડે કશું તને કોઈ નહીં કરે. ઘેર અમે છીએ. તો ભાઈ બીએ ગયેલો હ. હવે શું ઘટના ઘટી એ આપણને કોઈ ખબર નહીં, પણ આપણે એના ઘેર સુધી સલામત મૂકી દેવું. તો આપણે પોલીસ સ્ટેશન મેળવો, પણ પોલીસ સ્ટેશન કોઈ મેળવવાની જરૂર નહીં. આપણે હેલ્પ કરી દેવું ને એના ઘર સુધી મૂકી દેવું. તો મિત્રો પહેલી ગાડી લીધી છે ને આપણે શિવામ જાય છે. બહુ સારું ગમ્યું આપણને શિવામ જાય. બેજા પેલા બેજા ભાવ જોઈએ, ભાવ ને લઈને કરું હેડ ભાઈ. તો બને રહેજો વ્લોગમાં. જય માતાજી. તો જો બહુ બધા લોકો ભેગા થઈ ગયા હતા, પણ આપણે નેકડા જો ભાવો છે અમારા ગા દિલીપ છે, પછી એ ભાઈ શું નામ પહેલા તારું? યુવરાજ. યુવરાજ, હા યુવરાજ છે નામ. અને આ છે અનિલ. હવે જતાઈએ આપણે ભળત ને ડીસા. આપણે એક મિત્રને કોલ કરી દીધો હે ઓલરેડી. ડીસા એરિયા ઊભા જ છે, એ પણ ભળતના છે. પણ ભાઈનો આપણે ફોટો મૂક્યો પણ કોઈને ઓળખ્યા નહીં. તો જય માતાજી. આપણે ડીસામાં પહોંચી ગયા છીએ અને હવે ડીસાથી જશું ભળત. એની પહેલાં અમારે એક મારા ખાસ મિત્ર છે, એમને મળી અને પછી નીકળીએ. જો કદાચ એ ભળતના છે પણ હવે ડીસામાં રહી. 99.99% તો નહીં જ ઓળખતા હોય. જો ઓળખતા હોય તો પછી કોક કરીએ. તો જો દિલા મોજ છે. મોજ છે. આખા દાડા ગાડીમાં ફરું છું. ગાડીમાં ફરા પણ દિલા આજ વ્લોગ નહીં બનાવ્યો. અનિલ મંચુરિયન લઈને ડાયરેક્ટ બે ગયો. મંચુરિયન એમને ડાયરેક્ટ ઉકાળતો બે ગયો. તાર નામ હું પેલા નામ બોલ? પપ્પાનું નામ? બરોબર. આપણે ભરતમાં ભાઈને કોઈ દાડ જોયેલા નહીં. જેમ કે ભરત તો ઘણી ટાઈમ જઈએ આપણે, પણ કોઈ દાડ નહીં જોયો. ભરત તો અમારે હગાવાલું છે, એટલે ભરતમાં તો ઘણા ખરા ઓળખીએ છીએ, પણ આ ભાઈને કોઈ દાડ જોયો નહીં. અને હગાવાલું નહીં, પણ કે કોઈ બી જગ્યાએ આવી રીત કોઈ પણ મોણો દેખાય તો મિત્રો હેલ્પ કરવી. અને બને એટલી ઘણા આપણા ઘેર ના રાખાય. રાખો જ પણ આપણને અત્યારે લાગે છે બીક. જેમ કે કોઈ માણસ ઘરેથી કઈ રીતનું નીકળ્યું હોય એ ખબર ના હોય. આપણે રાશિએ કદાચ કોઈ આ ના કરે તો આપણે ફસાવાનું થાય. એના માટે થઈ તો આપણે ઘેર જઈને જ મૂકતા આવશું. અને બીજું કે તબિયત સારી નથી, પણ ભાવુભાઈએ મને ફોન કર્યો કે આવી રીત બન્યું અનિલી અને બધાને, એટલે આપણે પછી આવી ગયા. તો ભાઈને પૂછ્યું આપણે કે કોઈ ગાધું હતું, એટલે અનિલે મંચુરિયન ખવડાવ્યું હતું. એક ડીશ, બીજી ડીશે ખવડાવી પણ થોડી અડધી રાખી. કે આપણે ગમે તે હોટલમાં જમાડી ગયો પણ ભાઈને જમાડી દીધો. શું ભાવવા
ભાઈ યાદ થઈ ગયો હોય ને ગભરાઈ ગયો હોય તો બોલી પણ નહીં કહેતો ને જવાબ એનું નામ પણ નહીં લઈ કહેતો આખરી રીતે. હેડતે ભાઈ હેડતે નતો આવે એમ, પણ આપણે રખાય નહીં કેમ કે આપણે લાગે બીતી જાય એના કરતા સુખ શાંતિ ઘેર મૂકી દઈએ એ સારું. ના પછી ગમે તે હોય આપણે સુખ શાંતિ મૂકી દેવો હોય. અમારી ફરજ તમે નિભાવી દીધી છે અને રિક્ષા પહોંચી ગયા નદી જોડે. હવે તો પણ મૂકતા આપણે જઈ ફરજ આપણી. મજામાં બસ મજામાં. તો આપણા મિત્ર હજુ આવે છે, પછી મળે અને પછી નીકળીએ. તને માર્યો તો કને માર્યો તો એટલે પણ ચમ મારો જ ચમ તને પપ્પા માર્યો તો તા પપ્પા તને બાઈક લઈને લેવા નહીં આવતા હે કારણ બનેલું ગમે તે હે બેને કોક ઓટી પડી ગયેલી. તો જય માતાજી. આપણે પૂછ્યું અને એના પપ્પાને ફોન કર્યો પણ એના પપ્પાએ શું કામ કીધું ધોનપુરા હા અને પોતે આવાય તૈયાર નથી એમ લેવા. પોતાનો છોકરો છે તો લેવા આવવા તૈયાર નથી. બોલો હવે શું કહેવાનું. અરે ચેક આ ભરતસિંહ ને પોતે પાટણ થી મેલવા આવી ગયા છે ગાડી લઈને. આટલા રાતના 12-1 વાગે હેરાન થઈ રહ્યા પણ તો એના પપ્પા લેવા આવવા તૈયાર નથી. બોલો હવે શું સમજવું આમાં. છોકરો છે ને એનો હમણાં મોટો છોકરો હોય તો હેડો કે વોક હશે કોક ગમે તે હશે તો આપણે એ વિચારીએ કે માર્યો છે મને. હા છોકરો કે માર્યો એમ કે મને મારા પપ્પાએ માર્યો છે એમ. હા તો ફોટો કોકને વેટાઈ ના નખાવે તાણે કેમ કે આ ના કોઈ કરે આપણને એરી જ બીક હતી એટલે આપણે રાખ્યો નહીં. આપણે તો ના રખાય. રાતે નીકળી જાય ને કોક બીજે થઈને કોક બીજું થઈ વસ્તુ બની જાય તો આપણા પર જ આવે ને કે તમે રાતે હાચવે તો લાવો મારા છોકરાને લાવો ગુત્યા લો આવું કે ના આપણે સુખ શાંતિ એ ઉતારીને વિડીયો બનાવીને આવ્યો. તો આપણે મિત્રો કીધું હતું કે આપણા મિત્ર છે એ ડીસા આગળ છે તો આવી ગયા છે. જો જય માતાજી મિત્રો. તો આપણે હવે જઈએ ચોકડ કીધું ભાઈ ને ધોનપુરા ચોકડ આવ્યું અંદર જવાનું આપણે પેલો રસ્તો હાઈવે નીકળે ને ધોનપુરા. તો મિત્રો આ ભળત નું કીધું આપણે એને કીધું ભળત સુધી આવો તો ભળત સુધી લેવા આવવા તૈયાર નહીં એટલે કોક તો કારણ હશે જ. ના પાડે કે નહીં આવતા પણ તોય આપણે પૂછવાનો ટ્રાય કરીશું. ઘેર તો જવું જ છે પણ વચ્ચે તો મૂકશું નહીં પણ પૂછવાનો ટ્રાય કરીશું. બરોબર. પપ્પાએ માર્યો વળી જો મહિના આગળ તો આપણે ઘોડે આવે. હા ના પણ વ્લોગ ચાલુ છે એટલે આપણે પાકું પ્રૂફ પ્રૂફ લઈને સંગાત કરી. ગભરાય નહીં હો, કશું નહીં થાય. ગભરાય નહીં કશું નહીં થાય. તો તારે સાચું બોલ શું કરે તને ક્યાં છે તને મારે હા એટલે શું ગુનામ તને મારે કોક તો કારણ હશે ને તને મારવા. તરબત દારૂ પીવે તો નહીં ચમ મારે તને. ચમ મારે તને ક્યાં છે વાતો તેવી કરે છે રે. હા દારૂ પીધેલી વાતો નહીં કરતો. આમ દારૂ પીને વાતો કરે. મને એવું લાગે છે. ફોન કર્યો ને તો એમાં વર્ષે લેવા આવવા તૈયાર નથી. બોલો આટલે હુઈ રહ્યા છે જોન દેવી. ઠેઠ પાટણ થી હાલવા આયા હો ને તો આટલે લેવા આવવા તૈયાર નથી. આટલે કેટલા વાગ્યા તારે? 11 તો વાગ્યા છે ને? 1 વાગ્યો. જો મિત્રો 1:45 થઈ છે જોઈ લે. હવે 1:45 થઈ છે તોય આપણે ફોન કર્યો. આ ભાઈ 4 વાગે આપણે હરિભા પાર્લરે આવ્યો હતો અને ચલો ઘેરથી એને પૂછ્યું તો એ 2 વાગે નીકળ્યો. હવે 2 વાગ્યાનો છોકરો રાતના 2 વાગ્યા છે તો એ છોકરાની કોઈ પડી નહીં. આપણે ઉપરથી કોલ કરીએ તો એ માણસો ભળત સુધી લેવા આવવા તૈયાર નહીં. બોલો તો આપણે તો કોઈ વચમાં તો મૂકવાના નહીં. અને હવે આપણે કોઈના છોકરાને રખાય નહીં. આપણે રાખવા જે ઉપાધિ થાય એવું હતું. અને આપણે રાતના લાગતી હતી બીક કોઈ આ ના કરે હા તોય આપણે ફસાઈ દઈએ એટલા માટે. શું કેવું કુંવરસિંહ? સાચી વાત છે. પણ તોય તમે એમ કે સારું કહેવાય 100 કિલોમીટર થી આટલે મેલવા આવી ગયા. આવવું પડે તમારું હોમ છોડી નીકળ આટલે બધે હેરાન થયા મેલવા આયા. સારું કહેવાય. માનવતાનો ધર્મ છે એ તો. માનવતાનો ધર્મ છે. તો મજબૂત ઉદાહરણ આલી દીધું આજ તો. રાતના 2 વાગે આલ્યું. રાતના 2 વાગે વસ્તી ઊંઘી અને પપ્પા પોતે લેવા આવવા તૈયાર નથી ને હારે 5 જણા એમને હેરાન થયા આટલે આવીને. એમ મને કેવું લાગ્યું ખબર
કે અરે ઓમે અહીંથી આવ્યો છે કેમ કે ભણિયા રહેતા હોય એટલે હું ઓમે આનો હોય છે ને અરે જૂઠું બોલતો હોય છે ને આટલા આવતો રહી છે ભાઈ. આ તો પછી નોમ લીધું ને નંબર આલ્યો ને પપ્પા નોમ લીધું એટલે આટલાનો હવે તો ભણ્યો હે નહીં, ઓમે એમથી આવ્યો નહીં, પછી ખબર પડી. જેમ કે કોઈ બોલતો જ નહીં, જવાબ આલતો નહીં, આપણને ખબર શું પડે. એ તો સારું કહેવાય કે ભાઈ હે નંબર તો આલ્યો, નંબર વગર આપણે ગોતો જ ચોય ગણ, નંબર જ ના હોત તો આપણે ગોતો જ ચમચમ. એમને તો કોઈ જડો જ ના તો બોલતો નહીં કશું. ગાડી નેટ બે આવ્યો, ગાડી મેં નેટ બે આવ્યો આપણે તો એને મેં પૂછ્યું મગો ના આપણે તો મિત્રો જો ઘણું બોલશે ને ઘણું એને હા ના કરશી તો આપણે ગાડીમાં પાછો લાવી દેવું. આપણે હજી વૃદ્ધાશ્રમે બન્યું નતું, અનાથ આશ્રમે બન્યું નહીં ને કે પાછો ઈ રાખો તાણે. તો બન્યા બ્લોગમાં આગળ જોઈએ શું થાય. નહીં પડતો તો આપણે પહોંચી ગયા હો કયું ગામ ભાઈ? ધોનપુરા. ધોનપુરા આવી ગયા હો ને ભાઈ લોકેશન બતાવ્યું કે અમારું ઘર આ જગ્યા પર છે. તો બસ જેટલું છેટું છે તમને બતાવી દઈએ. આના કારણથી નીકળી ગયો છે ને એના પપ્પાને શું કારણ બન્યું છે? એના પપ્પાને ફોન કર્યો પણ ફોન ઉપાડતો નહીં. બોલ ફોન નહીં ઉપાડતા. આયા છીએ તોય હજી કેવરાય હો. રાતના કેટલા વાગ્યા હે? રાતના તો 2 વાગ્યા આપણે. રાતના 2 વાગ્યા તો એ ફોન નહીં ઉપાડતો. ચાર્જિંગ પટી ગયું ભાઈ તમારે. 2:09 થઈ જવું. હા 2:09. ભાઈએ જવાબ આલ્યો એટલું સારું છે કે મને એટલે ઘર તો જડ્યું કે આટલા ને આટલા ફરી જો આખી રાત તમે બળકમાં ને ધોનપરા ના આ રીતે મમ્મી પપ્પા એન માના તો જીવ બળક ના પડે. હાચી વાત. બળે પણ હવે કઈ રીતનું બન્યું છે તો આપણને શું ખબર હવે કે કઈ રીતે ભાઈ આવતો રહ્યો છે, શું કારણ છે કોઈ ખબર પડતી નહીં. આપણે તો હાલ જોયું નહીં આપણે ખબર ના પડે કે શું વસ્તુ. આગળ 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 ને તો ઉપર જેમ લેવાના યાદ હતો. હું ગયા છે એટલે આવી મોજ કરવાની ઊંઘવાની. અને ફોન કરીને ઘર હાલવા આવો તો આ તાર ઘરે ને હે આર્યું આવી ગયું છેલ્લે પેલું તાર ઘરે ને ચીયું આ પપ્પા હે. આ તમે દેખો આ એમના પપ્પા હે. તો આપણે આવી ગયા ઘેર કમ્પ્લીટ. આજે આવે ને એમના પપ્પા હે. ઓળખી અંદરની લાઈટ ચાલુ કરી દો. ચમલ રીવાડ્યો. ચમલ રીવાડ્યો. આ છોકરો ચમ રીહેન આવતો રહી. એટલે દાડી જતો રહે પહેલી વાર જો રોજ જતો આયેલો તમાર પાન પેલો આયેલો અમારા જોડે પેલો આયેલો હે. તો એ તો જેમ કે મારા પપ્પાએ માર્યો. મને તો ખબર નહીં પણ પૂછો ખબર નહીં મને તો કઈ મારે જ ને પૂછજો એને પૂછો. લોક ખોલજો. છોકરો આબાય તૈયાર નતો. લોક ખોલો. એના ઓર કેવું મને ખબર હોય ને તો થોડું તમારી માતાજી જોગલભાઈ આ તો કે મારે એમ કહેતો તો આપણે આવી ગયા અને એમના ઘેર આપણે પહોંચી ગયા અને શું કારણ છે આપણે જાણી લઈએ. આવતો રે આવતો રે આ કોઈ ને મારા આવતો રે છોટા કુપરાના ને હરણ કરે રાત ના ઉતરો કોઈ મારે તો આવતો રે આવતો રે શું ઓમ કરે છે. તો પછી આવો થઈ ગયો તમ પેલા જ મારતો પરુણા નરમ કરે પેલા પછી આ મારી ઘરે કેલાય ને એમને પણ શું કારણ એમને આવતો રહે પૂછે કાલે કોઈ હેડ પર આવતો રહે છે હેડ પૂછતો છે પૂછે ને ડાયરેક્ટ જતો રહે. એટલે માણસ ને પરુણ ઘેર લઈ અમારા ડાયરેક્ટ રખાય નહીં ને અમારા ડાયરેક્ટ રખાય નહીં ને. આ તો બધા હરખા ના હોય. કોઈ જેવું મા બાપ હોય તો અળવું કરે તો અમારે તો લોતા થાય. માનસિક પ્રોબ્લેમ હે ને ના ના કોઈ દેવની તકલીફ છે એટલે હું કરે કરું એવું છે. તમે કોઈ બીજી વખત જતો રહ્યો એટલે ચાલો તમારે પાણી અહીંયા આવ્યા તો અહીંયાની વાઘુ ભરાય ભાડો આવ્યો તો ડીસા આવીને તો ફેર પાછો અહીંયા આવ્યો ડીસા આવેલો ફેર અહીંયા આવ્યો કરવાનું કહો અમે તો પહેલા મેળ્યો રહ્યો ફેર પાછો આવ્યો તો ફોન આવ્યો તો હગા વાળાનો અહીંયા સુધી ઉતર પર આવ્યો રાઈટ કોઈને મારે આવતો રે નીચે આવતો રે હવે. લેડ આવતો રે ભાઈ. હેડ. ખેતરમાં અમે ખેતરમાં હોય ને આ તો કેમ ખેર છે અમે ખેતરમાં આવ્યો કોઈ બટકું નહીં તો આટલા ઘડી બાર હતો તમને ખબર જ નહીં કે આટલા વાજે ચો હશે ભાઈ.
તમારે ગામમાં પૂછવું તો પડે ને કે ગામમાંથી કે છોકરો 2 વાગે હજી તમને ખબર જ નહીં. તમે શાંતિ સુઈ જાઓ પૂછ્યું ગામમાં પૂછ્યું બીજે કે પછી સુઈ જવાનું પૂછ્યું. એમ ફોન તો તમારા હગાવાળો ફોન તો કરો, ફોન કર્યો તો જવાબ નહીં દેવા. આવો તમે તો ભરત આબા તૈયાર નહીં તમે ગમે તે રીતે પોતાના છોકરા માટે હેરતું દોડતું જવું પડે. હમો જવાબ તો આલવો પડે ના આલવો પડે. અમને તો એડ્રેસ ની ખબર નથી. આ તો હાલ તો પાયા તાર ફોન એમ નહીં, અમાર ફોન તો 4 વાગ્યાના હારત કી કરી રહી. 12 વાગે જેવો ફોન કર્યો હતી એમ. ઉતે મેસ હવે છોકરા જવાબદારી હોય આ ખેલ લઈ દે પર નહીં ચાપલે લેડો ઉતાર હેડ હવે. એ આવતો રહે હેડ. હા, મારા તો તન મને તો ખબર નહીં તું નેકજો તો મુચે માર્યો છે તો કે હું તો કુવા ઉપર હતો. ઉતે મેસ હા રોહિત હવે નથી દાદા આવી રીતે પડવાનું હળજી ચડાવા હે હેડ આવતો રહે હેડ. લે આવતો હેડ ભાઈ. એ પરનો ખેલ લઈ જાય વાસ મચી ઉપર રાખે આ કરતે ગાગા હેડ અમે ઘેર આવીએ હેડ. લે આડી પાટ ઓય ઘેર આવીએ અમે હેડ. देखो परनो गाड़ी दूर में हाथ कर दो ખોટા હરણ કરે પરવાના હાથના गैस उते की અલે હેડ કિલે તો અપાત તો મારી વાત લાગતા નહીં કોઈ એમ. મારી કેવા લાગતા નહીં એમ. તું આ ખોટું કરે એમ. પણ હેરાન માર્યો અમે માર્યો હોય ને તો તમારી માતાની છોકરી ભાઈ ના ના અપાત મારી કેવા લાગતા નહીં એમ. ઉતાર જ્યાં ઉતાર. મગજ આપણને એવું લાગ્યું. હા, એ તો કટક તો ભાઈ એવું જ લાગે ભાઈ. થોડું એવું લાગ્યું. मुझे क्या है આ તો રહેલા એ ભાઈ હેડ. હેડ હવે. હવે આટલા જણા તું હેરાન કરે તને કોઈ મારે તો નહીં લાગતો કોઈ તને કોઈ નહીં સડા છોડ દીધા હેડ. માર્યો હોત તો ના હોત જ ના. હા મારે એવું તને લાગતું નથી એમ. કોઈ બોલતો નહીં તો આપણને ખબર કઈ રીતે શું પડે. બસ ચમ ચમ ખબર પડે હા. તકલીફ તું કોક તકલીફ હોય તારી કે તો અમને ખબર પડે. તું ડાયરેક્ટ રોવે તું ખબર પડે. ભાવ ઉતાર ને ભાઈ ભાઈ હા. તને કોઈ કશું હેડા ઘેર હેડ. ચોકડા આવું ઈએ તું તાર હવાર આવજે હેડ. સવાર તો તાર લેવા આવશું ભાઈ ફેરથી તને. ये नहीं नहीं करता नहीं તું નાઈ જા જીવા ખર્ચે ગોતી. હા અમે લઈ જઈને કદાચ તું ઈએ ની ખસી જાય તો તારે ચોકણ ગોતી તો શું પ્રોબ્લેમ છે એ તો ખબર નહીં. જેમ કે ભાઈ બોલતો નહીં ને હું દુઃખ છે એ પણ ખબર પડતી નહીં ને ભાઈને પાછું એ પાટણ જ આવું છે તો હું કારણથી પાટણ આવું તો કોઈ ખબર પડતી નહીં. જેમ કે આપણે ઘેર તો પહોંચી ગયા હો. વાત કરી લેજો તમે કહી દો. તો આપણે આવી ગયા હો એ ભાઈના ઘરે ને ભાઈ આપણે એમને મા બાપને હુંપીને પછી આપણે નીકળીએ હોયથી. અને આપણને થોડું 50% જેવું લાગ્યું એટલે આપણે જેરો કે અમારે તમારે હંગાથ આબુ પણ આપણે ના લઈ જઈ શકીએ. શું કેવું? થોડોક માનસિક પ્રોબ્લેમ હે ભાઈને એટલા માટે હવે આપણે ચોય હંગાત તો રાખી ના આગળ થોડોક અમને 19-20 કરીને આવ્યો તો ખોટા અને એન મમ્મી પપ્પા એને કીધું કે થોડું માતાજીનું છે હવે તો રોમ જોણે તો જેમ કે આપણે જોણ્યા વગર માર્યો તો- નથી એમ. હા, confirm કોઈને માર્યો એટલું નથી. કોઈને માર્યો નથી કેમ કે ઓય આયા પછી અમને બધું આખું અલગ જ જોવા મળ્યું હે. બાકી ઘર જોઈ લો તમે. આ ઘર એમનું હા ભાઈ બે આયા. તો એ ભાઈને આપણે હુંપી દીધો હોય. એના પપ્પા છે. તો જય માતાજી મિત્રો. આપણે ભાઈને ઘેર મૂકી દીધો અને ભાઈનું મગજ થોડું 50% જેવું હતું એટલે ઘેરથી કીધા વગર નાહી ગયો હતો અને ઘણી વાર નાહી જાય હાર્યો તો પણ અમને જાણવા મળ્યું કે ઘણી વાર નાહી જાય. હવે આપણે આપણી ફરજ બજાવી. શું કહેવું કુંવરજી? હા સાચી વાત છે. થોડોક માનસિક પ્રોબ્લેમ હે ભાઈને અને ઘરે કોમ કરવું ઘણું કાઢવું પડે હે એટલે ઓમ થી ઓમ ઉડી જાય. હવે આવો કોઈ બી આવશે ને એને પોલીસ સ્ટેશનમાં જ જમા કરવામાં આવશે એમ. વાત સાચી છે ને? આ જો કેટલા હેરાન છે. 247 થઈ છે. ને ઘરનો કોઈ ત્રાસ નહીં હા ને ઘેર કમ્પ્લીટ જ છે. એના આપણને એવું લાગતું હતું કે મા બાપનો ફોલ્ટ છે પણ મા બાપનો કોઈ ફોલ્ટ નહીં. એના મા બાપોને તાપી નહીં અડાડી એમ. હા જેમ કે અને મને માર્યો નહીં એટલે જ બગડ્યો હાર્યો. હમ.
આ તો હવે અમને ખબર પડી રિયાલિટી ગયા બધી ખબર પડી ગઈ કે આ રીતનું આવું છે. પણ જાણવું જરૂરી છે. તો હવે આપણે નીકળીએ ઘેર. આ છે ભરત ગામ.